સૌને મારા નમસ્કાર. હું ડોક્ટર રમેશ કાલિયા. નેક્સ્ટ આપણે ઓગસ્ટ મહિના અંતર્ગત માહિતી મેળવી હતી અને આજે આપણે જોઈશું સપ્ટેમ્બર મહિનામાં કઈ તારીખે કયો દિવસ આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી દિવસો રહેલા છે તે અંતર્ગત આપણે જોઈએ. 1 સપ્ટેમ્બર LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના દિવસ. 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર એટલે કે શ્રીફળ દિવસ. 1 થી 7 સપ્ટેમ્બરનો દિવસ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ તરીકે ઓળખાય છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાધાકૃષ્ણના જન્મ દિવસને ધ્યાનમાં રાખીને 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઓળખાય છે. 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઓળખાય છે. 9 સપ્ટેમ્બર હિમાલય દિવસ, જે ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ. 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ. 15 સપ્ટેમ્બર ઇજનેર દિવસ. 16 સપ્ટેમ્બર ઓઝોન સ્તરનું રક્ષણ દિવસ તરીકે ઓળખાય છે. 21 સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ. 22 સપ્ટેમ્બર વિશ્વ કાર મુક્ત દિવસ, જે પોતાની ફોર વ્હીલ ના ચલાવવાનો દિવસ તરીકે ઓળખાય છે. 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ. 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ. 23 સપ્ટેમ્બર સાંકેતિક ભાષા દિવસ. 25 સપ્ટેમ્બર અંત્યોદય દિવસ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે. 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટક દિવસ તરીકે ઓળખાય છે. 27 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. 28 સપ્ટેમ્બર પુત્રી દિવસ, જે સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર હોય છે ત્યારે પણ તેની ઉજવણી કરવામાં આવે છે. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ તરીકે ઓળખાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.